તો વડોદરામાં એક હિન્દુ યુવતીએ પતિ અને તેના પરિવારજનો પર ત્રાસ અને ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસે ફરિયાદ નોંધાવી છે। યુવતીએ આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। તો મળતી માહિતી મુજબ પાયલ ઉર્ફે સકીના નામની યુવતીએ જણાવ્યું છે કે તેણે વર્ષ 2024માં સલમાન સલીમ ખાન પઠાણ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા। લગ્ન પછી થોડા સમય સુધી બધું જ સામાન્ય હતું, પરંતુ બાદમાં પતિ દ્વારા મારપીટ અને ત્રાસ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે યુવતીના જણાવ્યા મુજબ પતિએ તેને મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે દબાણ કર્યું હતું અને વિરોધ કરતા મારવામાં આવતો હતો। ત્યારે ગત દિવસોમાં પતિએ તેને રિક્ષામાં બેસાડી આજવા વિસ્તાર તરફ લઈ જઈ મારપીટ કરી ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। જોકે યુવતી ત્યાંથી કોઈ રીતે ભાગીને બહાર આવી અને પોતાના પરિવારજનો સાથે સંપર્ક કર્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે હાલ પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। શું નામ છે છોકરાનું, કેવી રીતે સંપર્કમાં આવેલી, શું શું ઘટના બની થાય? એનું નામ સલમાન ખાન સલીમ ખાન પઠાણ છે। એ એમ જ મળી ગયેલા તો સંપર્કમાં આવી ગયા એમ। લગ્ન કરી? હા ના, 8 વર્ષ તો એમ જ રહ્યા। અભી 2 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યું। 8 વર્ષથી મને ફરાયા જ કરતો હતો કે આજ કરીશ લગ્ન, કાલે કરીશ, એમ રીતે એમ જ રાખતો હતો મને। તારે બી મારતો હતો, પીટતો હતો, બધું જ કરતો હતો, પણ મારથી ગલતી થઈ ગયેલી, એના જોડે જતી રહેલી મેં, તો ઘરે પાછી મેં આવી નથી શકતી। એટલે મજબૂરીના કારણે મજબૂરીમાં રહી, અને તઈ બી એ મને ટોર્ચર જ કરતો। મારા ઘરે બી આવી જતી હતી ને તો બી રહેવા નતો દેતો મને। મારીને ધમકી આપીને લઈને જ જતો હતો કે તું નહીં આવ તો તારા ઘરવાળાને મેં મારીશ। એને એવું જ કર્યું છે। મેં કંટાળીને આવી ગઈ હતી મારા ઘરે, તો મેં મારી મમ્મીને 8 ઇંચ ચપ્પુ મારી દીધું છે। એટલે બી વચ્ચે મેં બીકીને ધમકીને જતી રહેલી કે પાછું માર દેશે કોઈ, મારા માટે મારા ઘરવાળાને તકલીફ થશે એમ કરી। પછી શું હમણાં છેલ્લે શું થયું? બી ઉત્તરાયણના દિવસે મને બહુ ખરાબ મારી હતી એમને, તો મેં મારા ઘરે આવી ગઈ। તો ઘરે આવી ગઈ ને તો બી મારે હવે એની જોડે રહેવું નહીં, છૂટું લેવું છે, પણ એ મને જબરજસ્તી રાખવી છે એમને। કેમ તારે ઝઘડો થાય એની જોડે? એ બીજે બાયડીઓ કરે, બીજી છોકરીઓ કરે, બીજે એમના જાતમાં લગ્ન કરવું છે એમને। શું ફરિયાદ કરી છે, શું વિનંતી છે પોલીસને? મને એવું છે કે હવે એને સજા આલો, કેમ કે મને 2 દિવસ પહેલા બી લઈ ગયેલો રિક્ષામાં નાખીને આજવાની મટાની આગળ, અને મને બહુ જ ખતરનાક મારી છે। મોંમાં રૂમાલ નાખીને મારી છે બહુ। ચક્કુ બી હતું એની જોડે, અને એવી કોઈને ફોન કરીને એવું કહેતો હતો કે હજુ બીજું વસ્તુ લઈને આય તો આને કાપીને થેલામાં ભરીને નાખી દઈએ। આ ઘટનાને તો અમે જોઈએ છે લવ છે આગળ, કેમ કે આ છોકરીને પટાઈ પૂછીને એને એટલો સારા દિવસો બતાવ્યા કે તને એટલી સારી રાખીશ એમ કરીને એને પછી એનો રૂપ બતાવ્યો છે। એટલે આપણું કે બધા જ જાણે છે કે આ લવ છે, કે હિન્દુ દીકરીઓને ફસાવો, બચ્ચા પેદા કરો। કઈ રીતે તમારે સંપર્ક કર્યો દીકરીએ બચાવવા માટે હિન્દુ સંગઠનોને? એની મમ્મી શરૂઆત તો અમને જ્યારે જાણકારી મળી જાય છે કે અમે પછી એમના ઘરે જઈએ છીએ પ્રૂફ સાથે કે તમારી દીકરી આવું ફસે છે। પછી એની મમ્મીને મેં કીધું તમે મારા ભાઈ સમજો, તમને સપોર્ટ કરીશ, એવી રીતે અમે એને સપોર્ટ કર્યો। પછી એ ટાઈમ પર કેવું છે કે મારી જોડીને પાછી લઈ જાય, પછી અમને જેવો સપોર્ટ મળવાનો એવો નહીં મળે। કે હિન્દુ સંગઠનનો તો એવું કહે છે કે આ તો ગુંડાઓ છે, આ નવરા છે, પોલીસ કહે કે આ તો ગુંડાઓ છે, નવરાઓ છે, એમને કામ ધંધો નથી। એટલે અમને કામ ધંધો છે, સેવાનો કામ ધંધો કરીએ છીએ, ગૌરક્ષા કરીએ છીએ, બેટીઓને બચાવીએ છીએ, લવ જાતના ચુંગલમાંથી બચાવીએ છીએ। એ અમારે જે પોલીસને કરવું જોઈએ, અમે હિન્દુ છોકરાઓ, અમે હિન્દુ સંગઠન કરી રહ્યા છીએ। કયા પ્રકારનો અત્યાચાર ગુજરવામાં આવ્યો? શું તમારી પાસે આપી હતી વરનારી દીકરીએ? હવે તો એમના પર કયા પ્રકારનો અત્યાચાર કર્યું અને તમને કયા પ્રકારની રજૂઆત કરી? અત્યાચાર તો બહુ જ થયો છે છોકરીઓને। એની મમ્મીને પહેલાં મારી છે, આ છોકરી નથી રહેવું, જબરદસ્તીને ઘરે જતી રહે, ઘરે આવીને ઘૂસીને ખંજર બતાવીને લઈ જાય, મારી જોડે લઈ જાય। હવે છોકરી ગભરાઈને જતી રહેતી હતી, અને એક વખત એવું બી થયું હતું કે એના કહેવા પર મારા પર છોકરી આરોપ લગાવવાનું કીધું હતું, કેમ કે એને છોકરીને એવું કીધું તને માને આટલું માર દીધું છે, બરાબર, હું તને મારી નાખીશ, મારે હું થપ્પા કરવાનું છે, એમ કરી આ છોકરી ગભરાઈ ગઈ હતી ને મને મામા કહે છે, તો એને કીધું કે મને રસ્તા પર છેડી, એ બી એવું કહે છે, એવું કરીને વાત થઈ। પણ પોલીસ બી જાણે છે કે હરીશભાઈએ આવું કર્યું નથી। પછી આ છોકરી બહુ રડી મારી પાસે આવીને કે મામા પહેલાં મને આવું કીધું એટલે મેં આ કદમ ઉઠાવ્યો હતો, મારી બહુ મોટી ભૂલ, બહુ રડી છોકરી। પછી
શું માંગ છે સરકાર પાસેથી કે અત્યારે નાયબ મુખ્યમંત્રી તો કહી રહ્યા છે. મુખ્યમંત્રી સાહેબને એવું જ કહેવું છે કે આ છોકરીને જલ્દી જલ્દ ન્યાય અપાવે અને એનાથી ચુંગલમાંથી એને છૂટાછેડા અપાવે. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને માર મારવામાં આવે છે. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ આ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા. હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને મારવામાં આવે છે નિમેટા જોડે, એ માંડ બચીને આવી છે. આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે છે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બેનના માતાને પણ અગાઉ મારેલ હતું ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે. કારણ કે યુક્તિ કરી છે કે એનું નામ બદલવામાં આવ્યું, એને માંસ ખાવાનું કહેવામાં આવે છે. આ બધા મામલામાં આ રીતે તપાસ થશે? કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે.